કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? તમે બધા તમારા અભ્યાસક્રમને આગળ ભણવા માટે તૈયાર થઈ ગયા છો એનો મને આનંદ છે. ગઈ વખતે આપણે જે વિડીયો લેક્ચર દ્વારા તમને નવું પ્રકરણ શરૂ કરેલું ઘસારાના હિસાબો, તેમાં આપણે ઘણી બધી થિયરીની બાબતોને અભ્યાસક્રમમાં લીધેલી હતી. આજે આપણે જે વિડીયો લેક્ચર દ્વારા ઘસારા ચેપ્ટરને શીખવાનું છે તેમાં ખૂબ જ અગત્યના મુદ્દાઓ કે જે તમારે ખાસ યાદ રાખવાના છે સમગ્ર પ્રકરણ દરમિયાન, તેનો આપણે અભ્યાસ કરીશું. આપણે ગઈ વખતે ઘસારાની વ્યાખ્યા જોઈ હતી કે જેના દ્વારા આપણે એટલું સમજ્યા હતા કે કોઈ પણ કારણસર મિલકતની કિંમતમાં જે ઘટાડો થાય છે અને તે કાયમી અને ક્રમશઃ છે, તો તેને ઘસારો ગણવામાં આવે છે. હવે આજે આપણે તેના અલગ અલગ બીજા પાસાઓનો અભ્યાસ કરીશું. તો ચાલો ત્યારે આપણે શરૂઆત કરીએ તમારા એકાઉન્ટ ભાગ 2નું બીજું ચેપ્ટર ઘસારાના હિસાબો, અને તેમાં આજનો મુદ્દો છે ઘસારાની રકમ અને ઘસારાનો દર નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. કઈ કઈ બાબતો તમારે ઘસારાની રકમ અને ઘસારાનો દર નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવી પડે છે? તો જેનો સૌથી પહેલો મુદ્દો છે કે મિલકતની પડતર કિંમત, કે તમારા ધંધાકીય એકમમાં જે કાયમી અને લાંબા ગાળાની મિલકતો છે તેની પડતર કિંમત શું છે? તો સૌથી પહેલી વિગત તમારે ધ્યાનમાં રાખવાની છે મિલકતની પડતર કિંમત. તો મિલકતની પડતર કિંમત નક્કી કરવા માટે તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે કે પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા લાવવાનો, એટલે કે ધંધામાં મિલકતો લાવવાનો કે ગોઠવણીનો ખર્ચો. આ બંને જ્યારે તમે ઉમેરો ત્યારે તમારા ધંધાકીય એકમમાં પડતર કિંમત તમને મળે છે. એટલે કે મિલકતની પડતર કિંમત નક્કી કરતી વખતે ખરીદ કિંમત અને તેમાં ધંધાકીય એકમમાં લાવવાનો વહન ખર્ચ, ઉપયોગમાં લેવા માટે કરવામાં આવતો ગોઠવણીનો ખર્ચ, અથવા કોઈ જૂની મિલકત તમે ખરીદી હોય તો તેને વપરાશ કરી શકાય તેવી પરિસ્થિતિમાં લાવવા માટેનો રિપેરિંગ ખર્ચ હોય, તો આ બધી જ કિંમતો તેમાં ઉમેરવામાં આવે છે, જેના દ્વારા તમે ધંધાકીય એકમની પડતર કિંમત શોધી શકો છો. અહીંયા એક ઉદાહરણ છે કે ધારો કે કોઈ એક કંપનીએ 50,000 રૂપિયાનું એક યંત્ર ખરીદ્યું છે. તે 50,000 રૂપિયાનું યંત્ર ધંધાકીય એકમમાં લાવવા માટેનો 2,000 રૂપિયા વહન ખર્ચ થયો છે અને તેને ઉત્પાદનના સ્થાને ગોઠવવાનો 1,000 રૂપિયા ખર્ચ થયો છે. તો કુલ 3,000 રૂપિયા ખર્ચ થયો અને 50,000નું યંત્ર, એટલે એમ કહી શકાય કે તમારા ધંધાકીય એકમમાં 53,000 રૂપિયાની મિલકત તમે વસાવી છે. એટલે કે પડતર કિંમત નક્કી કરતી વખતે ખરીદ કિંમતમાં ગોઠવણી ખર્ચ ઉમેરવામાં આવે છે. આ પહેલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. બીજી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે મિલકતનું અંદાજિત આયુષ્ય, કે આ જે મિલકત છે તેનું તમારું એપ્રોક્સિમેટ આયુષ્ય, એટલે કે તેની લાઈફ કેટલી છે. એટલે કે ધંધાકીય એકમ જે મિલકત ખરીદે છે તે મિલકત કેટલા વર્ષો સુધી કાર્યક્ષમ રહેશે તેને અંદાજવામાં આવે છે.
તેનો અંદાજ મેળવવામાં આવે છે. એટલે કે તેનું અંદાજિત આયુષ્ય નક્કી કરવામાં આવે છે. આ માટે ટેકનિકલ બાબતો, નવી શોધખોળની શક્યતા, એવા અનેક અસર કરતા પરિબળો ને ધ્યાનમાં લેવામાં આવે છે. ઘણી એવી મિલકતો છે કે જેમાં સતત નવી શોધખોળ થતી રહેતી હોય, તેવું કોઈ શોધખોળ થવાની શક્યતા હોય તો તે પણ તમારે ધંધાકીય આયુષ્યને નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવું પડે છે. તો બીજો અસર કરતા પરિબળ છે કે મિલકતનું અંદાજિત આયુષ્ય. પછી ત્રીજો મુદ્દો છે મિલકતની અંદાજિત ભંગાર કિંમત, કે તેની સ્ક્રેપ વેલ્યુ શું હશે. એટલે કે મિલકતના આયુષ્યના અંતે તેની ઉપજવા ધારેલ કિંમતને મિલકતની ભંગાર કિંમત કહેવાય છે. એનું અંદાજિત આયુષ્ય પૂર્ણ થાય પછી તેની કેટલી કિંમત આપણને ઉપજશે તે જે નક્કી કરે છે તેને ભંગાર કિંમત તરીકે ઓળખાય છે. તો આ ત્રીજો મુદ્દો તમારે ધ્યાન રાખવાનો છે. ચોથો મુદ્દો છે મિલકતનો વપરાશ. કે તમે ધંધાકીય એકમમાં જે મિલકત છે તેનો વપરાશ કઈ રીતે કરો છો. જે મિલકતનો વપરાશ વધુ છે તેના પર ઘસારો વધુ લાગુ પડે છે. એટલે કે ઓછો હોય, વપરાશ ઓછો હોય તો ઘસારો ઓછો લાગુ પડે છે. એટલે કે મિલકતનો વપરાશ એ પણ એક અસર કરતા પરિબળ છે. ત્યાર પછીનો મુદ્દો છે સમારકામ અને જાળવણી ખર્ચ. જો મિલકતનું સમારકામ કે જાળવણીનો ખર્ચો કરવામાં આવે તો તેનું આયુષ્ય વધે છે. તેથી વાર્ષિક ઘસારો ઓછો થાય છે. વાર્ષિક ઘસારો ઓછો થાય છે. માટે ઘસારોનો દર નક્કી કરતી વખતે આ બાબતને તમારે ધ્યાનમાં લેવી જોઈએ. સાથોસાથ ઘસારાની રકમ અને સમારકામની રકમનું પણ એક સંતુલન જળવાવું જોઈએ કે બહુ વધારે પ્રમાણમાં કોઈ એક તરફી ખર્ચો ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું પડે છે. ત્યાર પછીનો મુદ્દો છે મિલકતમાં રોકાયેલ મૂડીનું વ્યાજ. કાયમી મિલકતો લોનથી ખરીદેલ હોય અને મિલકત ખરીદ્યા પછી ઉત્પાદન શરૂ ન થાય ત્યાં સુધી તેનું વ્યાજ મિલકતની કિંમતમાં ઉમેરાય છે અને તેની કુલ કિંમત પર ઘસારો ગણવામાં આવે છે. કારણ કે મિલકત આપણે કોઈપણ રીતે નાણાકીય ખર્ચ કરીને લાવ્યા હોઈએ, જ્યાં સુધી તેમાંથી તમને વળતર ન મળે ત્યાં સુધી તે મૂડી પર તમારે જે વ્યાજ ગણાય છે તેનો સમાવેશ પણ મિલકતની કિંમતમાં કરીને પછી જ કુલ કિંમત આવે તેના ઉપર ઘસારો ગણવામાં આવતો હોય છે. તો આ વસ્તુ તમારે મિલકતની રોકાયેલ મૂડીનું વ્યાજ. પછીનો મુદ્દો છે નવી શોધખોળ,
અને સંશોધન. અત્યારે તમે જુઓ છો કે વર્તમાન સમયમાં સતત નવી શોધખોળો થતી જ રહેતી હોય છે. પરિણામે અમુક સમય પછી મિલકતો અપ્રચલિત બની જાય છે. અત્યારે આપણે જે મિલકત લાવ્યા હોઈએ એમાં જે ટેકનોલોજી હોય, અમુક સમય મર્યાદા પછી તે ટેકનોલોજીમાં પરિવર્તન આવે છે અને નવી મિલકતો બજારમાં અસ્તિત્વ પામે છે. તો આપણી જે છે એ અપ્રચલિત બની જાય છે. એટલે કે નવી શોધખોળો અને સંશોધનોના કારણે મિલકતો અપ્રચલિત બની જતી હોય છે. તેથી મિલકતના બાકીના સમયગાળાને પણ ઘસારો નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવે છે. અને છેલ્લો મુદ્દો છે અન્ય પરિબળો. અન્ય પરિબળોમાં એવું કહી શકાય કે બજાર ભાવમાં ઘટાડાની શક્યતા, અકસ્માતની શક્યતા, કુદરતી આફતો કે જેવા પરિબળોના કારણે પણ મિલકતની કિંમતમાં ઘટાડો થાય છે. તો આ બધા ધંધાકીય એકમની મિલકતો ઉપર ઘસારાની રકમ અને ઘસારાનો દર નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓની આપણે ચર્ચા કરી. હવે ઘસારાપાત્ર મિલકતોને આપણે જોઈ છે કે લાંબા ગાળાની મિલકતો જે છે, જે દ્રશ્ય પણ છે, તેના ઉપર ઘસારો ગણાય છે. પણ એક બાબત ખાસ તમારે નોંધપાત્ર રાખવાની કે જમીન પર ઘસારો ક્યારે ગણાતો નથી. આ બરાબર તમારે ધ્યાન રાખવાનું છે કે જમીન પર ક્યારેય પણ ઘસારો ગણવામાં આવતો નથી. લાંબા ગાળાની મિલકતોમાં જમીન એક એવી મિલકત છે કે જેના ઉપર ક્યારેય પણ ઘસારો ગણવામાં આવતો નથી. બાકીની તમામ પ્રકારની મિલકતો ઉપર ઘસારો ગણવામાં આવે છે. આ મુદ્દાને તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે જોઈશું કે ધંધાકીય એકમની અંદર જે પણ મિલકતો છે તેના ઉપર ઘસારો ગણવા માટેની કેટલી પદ્ધતિઓ છે. તો હવે આપણે એક યાદી બનાવીશું ઘસારો ગણવાની પદ્ધતિઓ. તમારે મિત્રો બધી પદ્ધતિ પ્રમાણેના દાખલા ગણવાના નથી, પરંતુ ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે. ઘસારો ગણવાની પદ્ધતિઓ. કુલ 10 પદ્ધતિઓ છે. સૌથી પહેલી પદ્ધતિનું નામ છે સરખા હપ્તાની કે સીધી લીટીની પદ્ધતિ. સરખા હપ્તાની કે સીધી લીટીની પદ્ધતિ. આની એક વિસ્તૃત ચર્ચા આપણે કાલ્પનિક ઉદાહરણ દ્વારા આગળ કરીશું. એટલે અત્યારે તમે આના નામને તમે જુઓ, પછી આપણે આની સમજણ કેળવીશું. બીજું છે ઘટતી જતી બાકીની પદ્ધતિ. ઘટતી જતી બાકી પદ્ધતિ અને સરખા હપ્તાની પદ્ધતિમાં મુખ્ય તફાવત એક જો કહી શકાતો હોય તો એમ કહી શકાય કે સરખા હપ્તાની પદ્ધતિમાં દરેક વર્ષે ઘસારાની રકમ એક સરખી રહે છે, અને ઘટતી જતી બાકીની પદ્ધતિમાં વર્ષની શરૂઆતમાં જે રકમ હોય મિલકતોની તેના ઉપર ઘસારો ગણાય છે. એટલે કે ઘસારા ઘટતો જાય છે. ત્રીજું છે વર્ષાસન પદ્ધતિ, જેનું બીજું નામ એન્યુઇટી પદ્ધતિ છે. એન્યુઇટી પદ્ધતિ કહેવાય. ચોથી પદ્ધતિ છે ઘસારા ભંડોળની પદ્ધતિ. ઘસારા ભંડોળનું બીજું નામ સિંકિંગ ફંડ છે. સિંકિંગ ફંડની પદ્ધતિ. આ બીજું નામ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી પાંચમો મુદ્દો છે વીમા પોલિસીની પદ્ધતિ. વીમા કંપનીઓ આ પ્રમાણે પોતાની મિલકતો ઉપર ઘસારો ગણતી હોય છે. તો વીમા પોલિસીની પદ્ધતિ. ત્યાર પછી છે પુનઃમૂલ્યાંકન પદ્ધતિ, રિવેલ્યુએશન મેથડ. સાતમો નંબર છે ચક્રવૃત્તિ વ્યાજની પદ્ધતિ.
8મો નંબર છે એકમ દીઠ ઘટાડાની પદ્ધતિ. 9મો નંબર છે માઇલેજ પદ્ધતિ. માઇલેજ પદ્ધતિ મુખ્યત્વે વાહનો પર ગણવામાં આવે છે. અને 10મો નંબર છે યાંત્રિક કલાક દરની પદ્ધતિ. ઉત્પાદનની અંદર જે યંત્રો વપરાતા હોય તેની અંદર જ આ પદ્ધતિ વપરાય છે, એટલે મશીનરી પર યાંત્રિક કલાક દરની પદ્ધતિ નો ઉપયોગ થતો હોય છે. તો 10 પદ્ધતિઓ છે, જેમાંથી તમારે આ 11મા ધોરણના અભ્યાસક્રમમાં માત્ર 2 પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે. સરખા હપ્તાની કે સીધી લીટીની પદ્ધતિ, અને બીજું છે ઘટતી જતી બાકીની પદ્ધતિ. બંનેનો આપણે વિસ્તૃત સમજણ કેળવીશું અને ત્યાર પછી જ આપણે એક કાલ્પનિક ઉદાહરણ લઈને તેના દાખલાઓને આપણે શરૂ કરીશું. પહેલી પદ્ધતિ છે સરખા હપ્તાની પદ્ધતિ. આ પદ્ધતિ ગણવામાં અને સમજવામાં ખૂબ સરળ છે. આ પદ્ધતિ મુજબ દર વર્ષે ઘસારાની રકમ એક સરખી રહે છે. માટે આ પદ્ધતિને સરખા હપ્તાની પદ્ધતિ કહે છે. આના માટે એક સૂત્ર તમારે વિચારવાનું છે, જે બરાબર ધ્યાન રાખજો. સરખા હપ્તાથી વાર્ષિક ઘસારાની રકમ. હવે ઘસારાને ડેપ્રિસિએશન્સ કહેવાય, જેનો પહેલો કેપિટલ વર્ડ ડી છે, એટલે આપણે આ સૂત્રની શરૂઆત ડીથી કરીશું. વાર્ષિક ઘસારાની રકમ ડી બરાબર C-S/N. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે વાર્ષિક ઘસારાની રકમ શોધી શકો છો. હવે મિત્રો ધ્યાન આપજો, જેની આપણે આ સૂત્રની સમજૂતી જોઈએ તો ડી બરાબર વાર્ષિક ઘસારો, સી બરાબર કોસ્ટ વેલ્યુ એટલે કે પડતર કિંમત. પડતર કિંમતનો અર્થ થાય ખરીદ કિંમત વત્તા ગોઠવણી ખર્ચ. આ બંનેનો સમાવેશ કરો એટલે પડતર કિંમત મળશે. એસ એટલે સ્ક્રેપ વેલ્યુ એટલે કે ભંગાર કિંમત. અને એન એટલે નંબર ઓફ યર્સ એટલે અંદાજિત આયુષ્ય. આ પ્રમાણે આ સૂત્રની સમજૂતી છે. તમારી સ્ક્રીન પર આ સૂત્ર મૂકું છું, બરાબર ધ્યાન આપજો, કારણ કે ઘણા બધા દાખલાઓમાં તમારે મુખ્યત્વે સરખા હપ્તાની પદ્ધતિના જ દાખલાઓ છે, તેની અંદર આ સૂત્રનો ઉપયોગ તમારે વારંવાર કરવો પડશે. ઘસારો એટલે ડેપ્રિસિએશન્સ, ડી બરાબર C-S/N. જ્યારે જ્યારે તમે યંત્રની ખરીદ પડતર કિંમત નક્કી કરો ત્યારે તેની ખરીદ કિંમતમાં ગોઠવણીનો ખર્ચ તમારે ઉમેરવાનો છે. એ પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે તમે તેની ચૂકવણી કરવા માટેની નોંધ કરો છો ત્યારે ખરીદ કિંમત ચેક દ્વારા ચૂકવાય છે તેવું સમજવામાં આવે છે, અને વાહન ખર્ચો, ગોઠવણીનો ખર્ચો, રિપેરિંગ ખર્ચો, આ બધા જે અન્ય ખર્ચાઓ છે તે રોકડેથી ચૂકવાય છે તેમ સમજવામાં આવે છે. આ એક સમજણ છે, ગર્ભિત શરત છે, તમારે આ ચેપ્ટરમાં તે બરાબર યાદ રાખવાનું છે. તો આ વસ્તુને આપણે ધ્યાન રાખીશું. હવે બીજી એક વસ્તુ આ સૂત્રમાં છે, ઘસારાનો દર નક્કી કરવાનું સૂત્ર. ઘસારાનો દર કેટલો છે, તો ઘસારાનો દર નક્કી કરવા માટેનું સૂત્ર આ પ્રમાણે તમારે નક્કી કરવાનું થશે. આર રેટ ઓફ ડેપ્રિસિએશન્સ બરાબર
D/C ગુણ્યા 100. આ રીતે દર. ડી એટલે ઘસારો, વાર્ષિક ઘસારો, સી એટલે પડતર કિંમત ગુણ્યા 100. તો આ પ્રમાણે તમારે બે સૂત્રોને બરાબર યાદ રાખવાના છે. પહેલું છે વાર્ષિક ઘસારો ગણવાનું સૂત્ર અને બીજું છે ઘસારોનો દર નક્કી કરવાનું સૂત્ર. એના ફાયદાઓ તો બહુ સરળ છે કે પદ્ધતિ ખૂબ સરળ છે, સમજવામાં પણ સરળ છે. ઘસારો દર વર્ષે સરખો રહે છે. કઈ મિલકતો માટે યોગ્ય છે એ મુદ્દો આપણે જોઈએ કે કઈ મિલકતો માટે યોગ્ય, તો ભાડાપટ્ટાની મિલકત, કોપીરાઇટ કે પેટન્ટ કે ટ્રેડમાર્ક. આવી અદૃશ્ય અને લીઝ પર લીધેલી મિલકતોમાં સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણવો ખૂબ સરળ છે. અને આ પ્રમાણે તમારે બીજું એક વસ્તુ આમાં મર્યાદા છે કે ઘસારાની વચ્ચે એક સરખી રકમ હોવાથી એક સંતુલન જળવાતું નથી. આ પહેલો એની મર્યાદા છે. બીજી મર્યાદા છે કે આ પ્રકારની પદ્ધતિમાં રોકાયેલી મૂડીના વ્યાજને ધ્યાનમાં લેવામાં આવતું નથી. આ બીજી મર્યાદા છે. આ મર્યાદા પણ તમારે યાદ રાખવાની રહેશે. બીજી પદ્ધતિ છે ઘટતી જતી બાકીની પદ્ધતિ. આ પદ્ધતિમાં મિલકતની શરૂઆતની બાકી પર નક્કી કરેલા દરે ઘસારો ગણવામાં આવે છે. નક્કી કરેલા દરે ઘસારો ગણવામાં આવે છે. એટલે કે ઘસારાની રકમ દર વર્ષે ઘટતી જાય છે, તેથી તેને ઘટતી જતી બાકીની પદ્ધતિ કહેવાય છે. તો આ બે પદ્ધતિ, આમાં કોઈ સૂત્ર નથી. દર વર્ષે જે મિલકત હોય તેના ઉપર જેટલા ટકા નક્કી કર્યા છે તે પ્રમાણે તમારે ઘસારો ગણવાનો છે. દર વર્ષે ઘસારાના કારણે મિલકતની કિંમત ઘટે, તેથી તે ઘટતી જતી બાકીની પદ્ધતિ કહેવાય છે. હવે એક કાલ્પનિક ઉદાહરણ દ્વારા આપણે બંને પદ્ધતિઓનો ગણતરી કરીએ. હું 3 વર્ષની ગણતરી કરીશ કે જેથી તમને ખ્યાલ આવી જાય કે ઘસારો કઈ રીતે ગણાય છે. કાલ્પનિક ઉદાહરણ આ રીતે છે. દાખલા તરીકે XYZ, બરાબર ધ્યાન રાખજો, XYZ કંપની પોતાના ધંધાકીય એકમમાં ₹1,00,000નું યંત્ર ખરીદે છે, જેના પર વાર્ષિક 10% ઘસારો ગણાય છે. એક 4/2016 આ કંપની આ પ્રમાણેનું કાર્ય કરે છે. આપણે એક કાલ્પનિક ઉદાહરણ એવું કર્યું કે 1/4/2016 કંપનીએ ₹1,00,000નું યંત્ર ખરીદ્યું, જેના પર 10% પ્રમાણે વાર્ષિક ઘસારો ગણવાનો છે. તફાવત માટે હું વચ્ચે એક લાઈન કરી દઉં. અહીંયા આપણે સરખા હપ્તાની પદ્ધતિથી ગણતરી કરીશું અને આ ઘટતી જતી બાકીની પદ્ધતિ છે. પહેલા આપણે વિચારીએ કે 1/4/16 યંત્ર ₹1,00,000નું ધંધામાં આવેલું છે. અહીંયા પણ લખીએ 1/4/16 યંત્ર ₹1,00,000નું ખરીદેલું છે. હવે વર્ષ પૂરું થશે 31/3/17, 10% ઘસારો ગણાશે.
એટલે કે 10,000 રૂપિયા બાદ થશે. 1,10,000 10,000 થશે. તો અહીંયા પણ આપણે જોઈએ તો 31,370 10% ઘસારો ગણાશે, એટલે કે 10,000 રૂપિયા બાદ થશે. એટલે કે બીજા વર્ષની શરૂઆત 1/4/17 થાય ત્યારે ધંધાકીય એકમમાં યંત્રની કિંમત 90,000 રૂપિયા આવશે. 1/4/17 ધંધાકીય એકમમાં યંત્રની કિંમત 90,000 રૂપિયા આવશે. તો એક વર્ષની રકમ તો બંને બાજુ સરખી આવી. બીજા વર્ષની ગણતરીનો વિચાર કરીએ તો બીજું વર્ષ પૂરું થશે 31/3/18. 10% પ્રમાણે ઘસારો ગણવાનો છે, 10,000 રૂપિયા બાદ થશે. કારણ કે આ સરખા હપ્તાની પદ્ધતિ છે, દરેક વર્ષે ઘસારાની રકમ એક સરખી રહે છે. તો આ સરખા હપ્તાની પદ્ધતિ એ ઘસારો ગણે. જ્યારે 31/3/18 10% પ્રમાણે ઘસારો ગણવાનો છે તો આમાં 9,000 રૂપિયા થશે. કારણ કે વર્ષની શરૂઆતમાં યંત્રની કિંમત 90,000 રૂપિયા છે અને તેના ઉપર નક્કી કરેલા દરે ઘસારો ગણાય છે. એટલે કે 90,000ના 10% 9,000 થશે. એટલે 1/4/2018 યંત્રની કિંમત આ પદ્ધતિ પ્રમાણે 80,000 હશે. 1/4/18 આ પદ્ધતિ પ્રમાણે યંત્રની કિંમત 81,000 હશે. ત્રીજા વર્ષની ગણતરી કરીએ. ત્રીજું વર્ષ પૂરું થશે 31/3/19. 10% પ્રમાણે ઘસારો ગણવાનો છે, 10,000 રૂપિયા બાદ થશે. 31/3/19 10% પ્રમાણે ઘસારો ગણવાનો છે 8100. એટલે કે 1/4/19 સરખા હપ્તાની પદ્ધતિમાં યંત્રની કિંમત 70,000 રૂપિયા થશે અને 1/4/19 યંત્રની કિંમત 72,900 થશે. એટલે આ પ્રમાણે તમારે રકમની કિંમત જોવા જઈએ તો અહીંયા દર વર્ષે ઘસારાની રકમ એક સરખી રહે છે, એટલે તે સરખા હપ્તાની પદ્ધતિ છે. આ પદ્ધતિમાં ઘસારાની રકમ દર વર્ષે ઘટે છે, એટલે તે ઘટતી જતી બાકીની પદ્ધતિ છે. તો એક કાલ્પનિક ઉદાહરણ દ્વારા તમે બહુ સરસ રીતે સમજી ચૂક્યા છો કે કઈ પ્રમાણે ઘસારો કઈ રીતે ગણાશે. મિત્રો, હવે અગત્યનો ભાગ છે, આપણે આમનોંધ કઈ લખવાની છે. તો આમનોંધનો વિચાર કરીએ તો સૌ પ્રથમ આમનોંધ આપણે વિચાર કરીએ તો ધંધાકીય એકમમાં જ્યારે તમે યંત્ર લાવો છો ત્યાંથી માંડીને તેના વપરાશ સુધીની કઈ કઈ આમનોંધ લખાય છે તે તમારા અભ્યાસક્રમમાં છે. તમારો અભ્યાસક્રમ આ રીતે ગોઠવાયેલો છે કે ઘસારો આપણે યંત્રની આમનોંધ લખો, ઘસારાની આમનોંધ લખો, યંત્ર ખાતું બનાવો, ઘસારા ખાતું બનાવો અને વાર્ષિક હિસાબોમાં તેની અસર બતાવો. તો આ પ્રમાણે 4 પ્રકારની ગણતરી સાથે તમારું ચેપ્ટર વહેંચાયેલું છે. સૌથી પહેલાં આપણે આમનોંધનો વિચાર કરીએ તો પહેલી પરિસ્થિતિ યંત્રની ખરીદી કરવામાં આવે. તો પહેલો આ મુદ્દો આવશે કે યંત્રની ખરીદી કરવામાં આવે ત્યારે શું આમનોંધ થાય. યંત્ર એ મિલકત છે, આવે તો ઉધાર થશે, એટલે તમારે અહીંયા નોંધ આવે યંત્ર ખાતે ઉધાર. વર્ષની શરૂઆત આપણે વિચારીએ તો 1/4/2016 આપણે વિચારીએ તો યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે, તે રોકડ ખાતે. આ બેંક ખાતે તમારે ખરીદ કિંમત લખવાની છે અને આ તમારે ગોઠવણી ખર્ચ લખવાનો છે. તો યંત્ર ખાતે ઉધાર તે અને આ તમારી પડતર કિંમત લખાશે. તો યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે, તે રોકડ ખાતે. એટલે કે જ્યારે ધંધાકીય એકમમાં યંત્ર ખરીદવામાં આવે ત્યારે આ પ્રમાણેની નોંધ તૈયાર થશે. પછી નક્કી કરેલા દરે વર્ષના અંતે ઘસારો ગણવામાં આવે. તો અહીંયા આપણે બાબત જે લખીએ યંત્રની ખરીદી કરી 31/3/17. આના ઉપર નક્કી કરેલા દરે જ્યારે તમે ઘસારો ગણો છો આ પડતર કિંમત પર ત્યારે તેની નોંધ આવશે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે.
ઘસારાના કારણે યંત્રની કિંમતમાં ઘટાડો થાય છે એટલે નોંધ આવશે ઘસારા ખાતે ઉધારથી યંત્ર ખાતે. એની બાબત જે લખાશે વર્ષના અંતે ઘસારાની ગણતરી કરી અને એ જ તારીખે તારીખ 31/3/17 ઘસારા ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. તો અહીંયા નોંધ આવશે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. બાબત જે લખાય ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા. તો આ પ્રમાણે 3 નોંધો પહેલા વર્ષે લખાય. બીજા વર્ષે આપણે યંત્ર ખરીદતા નથી, માત્ર તેના ઉપર ઘસારો જ ગણીએ છીએ. એટલે આ આપણી પ્રથમ વર્ષની નોંધ છે. બીજા વર્ષની નોંધ આપણે વિચારીએ તો માત્ર તમારે ઘસારો જ ગણવાનો છે. તો બીજા વર્ષની નોંધ આવશે આપણું પહેલું વર્ષ 31/3/17 પૂરું થયું છે, તો બીજું વર્ષ 31/3/18 પૂર્ણ થશે અને 31/3/18 બીજા વર્ષના નોંધ આવે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે, એટલે કે ઘસારો ગણ્યો અને એ જ તારીખે 31/3/18 આ ઘસારા ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવાનું છે અને નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. અને બાબત જે લખાશે ઘસારા ખાતું બંધ કર્યું. આમ જ્યાં સુધી તમે નવું યંત્ર નથી લાવતા ત્યાં સુધી તમારે માત્ર ઘસારો ગણીને જ નોંધ કરવાની છે. તો આ તમારે એક ગણતરી થઈ. આમનો બરાબર ધ્યાન રાખજો. આપણે એક દાખલો ગણીએ કે જેની અંદર તમારે બધી જ પદ્ધતિ પ્રમાણે નોંધો શોધવાની છે. ઉદાહરણ નંબર 1 વિચાર કરીએ. એમાં લખ્યું છે શીલા લિમિટેડ 1/4/12 રોજ ₹48,000 યંત્ર ખરીદે છે. આ યંત્રને ગોઠવવાનો ₹2,000 ખર્ચ થયો છે. યંત્ર ગોઠવણી ખર્ચ ₹2,000 છે. 10 વર્ષનું અંદાજિત આયુષ્ય છે અને તેના અંતે ભંગાર કિંમત તમને ₹10,000 આપેલી છે. આ માહિતી તમને આપી છે કે શીલા લિમિટેડ 1/4/2012 રોજ ₹48,000 એક યંત્ર ખરીદે છે. તેને ધંધાકીય એકમમાં લાવવાનો ₹2,000 ખર્ચ થયો છે અને 10 વર્ષના અંદાજિત આયુષ્યના અંતે તેની ભંગાર કિંમત ₹10,000 અંદાજવામાં આવી છે. તો આના આધારે તમારે વાર્ષિક ઘસારાની રકમ, ઘસારાનો દર અને આમનોંધ તૈયાર કરો. તો આપણે આગળ સૂત્ર જોયું તો એ પ્રમાણે જો ગણતરી કરીએ તો સૌથી પહેલાં આપણે ઘસારાની રકમનું સૂત્ર મૂકીએ D = C - S/M. અહીંયા C બરાબર પડતર કિંમત થશે. પડતર કિંમત એટલે ખરીદ કિંમત વત્તા ગોઠવણી ખર્ચો, એટલે કે ₹50,000 એની પડતર કિંમત આવશે. તો અહીંયા આપણે મૂકીએ ગણતરી. તો ₹50,000 પડતર કિંમત છે, ₹10,000 ભંગાર કિંમત છે અને 10 વર્ષનું આયુષ્ય છે જે તમને આગળ આપેલું છે. તો 40,000 / 10
અને 4,000 રૂપિયા એ વાર્ષિક ઘસારાની રકમ આવી. તો 4,000 રૂપિયા વાર્ષિક ઘસારાની રકમ છે. પહેલો આપણો પ્રશ્નનો જવાબ આપણને મળે. બીજું આપણે વિચારીએ કે ઘસારાનો દર શું છે. ઘસારાનો દર શોધવાનું સૂત્ર R બરાબર D ભાગ્યા SC ગુણ્યા 100. ડી એટલે વાર્ષિક ઘસારો 4,000 રૂપિયા, પડતર કિંમત તમારી 50,000 રૂપિયા છે અને ગુણ્યા 100. તો 8% એ વાર્ષિક ઘસારાનો દર છે. તો આ પ્રમાણે તમે ઘસારાનો દર શોધ્યો. બે વસ્તુની ગણતરી થઈ. હવે આપણે આમનોંધની વાત કરીએ. આમનોંધ આપણને 3 વર્ષની ગણવાની કહી છે. હું 2 વર્ષની ગણતરી કરીશ. આમનોંધ માટે તમારે આમનોંધના જ ખાના દોરીને આમનોંધ લખવાની છે. ખાના દોર્યા સિવાય આમનોંધ ન લખશો. આ વસ્તુ બરાબર તમારે ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા આમનોંધ એવું મથાળું અપાશે. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. 1/4/2012 યંત્ર ખરીદ્યું છે એટલે 1/4/2012 50,000નું યંત્ર આવ્યું છે એટલે નોંધ આવશે યંત્ર ખાતે ઉધાર 50,000 રૂપિયા તે બેંક ખાતે 48,000 તે રોકડ ખાતે 2,000. 50,000નું યંત્ર આવ્યું એટલે યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે તે બેંક ખાતે. એની બાબત જે લખાશે યંત્રની ખરીદી કરી. વર્ષના અંતે એટલે કે 31/3/13 તેના ઉપર આપણે ઘસારો નક્કી કર્યો છે. એની નોંધ આવશે ઘસારા ખાતે ઉધાર 4,000 રૂપિયા તે યંત્ર ખાતે 4,000 રૂપિયા. બાબત જે લખાશે ઘસારાની ગણતરી કરી. અને વર્ષના અંતે તમે ઘસારા ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ ગયા એટલે નોંધ આવે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે 4,000 એટલે કે ઘસારા ખાતું બંધ કર્યું. તો મેં તમને જે શરૂઆતમાં નોંધ શીખવાડી એ પ્રમાણે તમારે આ નોંધ કરવાની હતી. હવે પહેલા વર્ષની નોંધ પૂરી થયા પછી બીજા વર્ષની નોંધમાં આપણે માત્ર ઘસારો જ ગણવાનો છે. એટલે વર્ષ આવશે 31/3/14. પદ્ધતિ સરખા હપ્તાની છે એટલે ઘસારાની રકમ પણ બદલાશે નહીં. તે નોંધ આવે ઘસારા ખાતે ઉધાર 4,000 તે યંત્ર ખાતે 4,000. બાબત જે ઘસારાની ગણતરી કરી અને તારીખ 31/3/14 નફા નુકસાન ખાતે ઉધાર 4,000 તે ઘસારા ખાતે 4,000 ઘસારા ખાતું બંધ કર્યું. અને આ તમારા બીજા વર્ષની આમનોંધ પણ પૂરી થઈ. તો મિત્રો આ રીતે જ્યાં સુધી તમારા ધંધાકીય એકમમાં યંત્ર કાર્યરત રહે છે ત્યાં સુધી દર વર્ષે તમારે ઘસારા ખાતું ગણવાનું અને ઘસારા ખાતું બંધ કરવાનું એ પ્રમાણે નોંધ થતી રહેશે. વચ્ચે જો બીજું યંત્ર આવે તો તમારે તેની બેંક ખાતે નોંધ લખવાની. સરખા હપ્તાની પદ્ધતિ હોય તો દર વર્ષે ઘસારાની રકમ સરખી રહે છે. ઘટતી જતી બાકીની પદ્ધતિ હોય તો ઘસારાની રકમ ઘટતી રહે છે. તો મુખ્ય આમનોંધને ધ્યાનમાં લઈને આપણે એક ઉદાહરણની પણ સમજૂતી કેળવી.
હજી અભ્યાસક્રમમાં તમારે યંત્ર ખાતું બનાવવાનું છે, ઘસારા ખાતું બનાવવાનું છે, વાર્ષિક હિસાબોમાં અસર પણ આપવાની છે. બધા મુદ્દાઓની આપણે હવે પછીના વિડીયો લેક્ચર્સ દ્વારા સમજૂતી કેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, બધા તમે સરસ રીતે આમનોંધ તૈયાર કરી લેજો. આમનોંધની કઈ રીતે નોંધ થાય છે તેનું સમજૂતી આપતું ઉદાહરણ પણ બરાબર સમજી લેજો. હવે પછી આપણે મળીશું ત્યારે આગળ આ ચેપ્ટરને વધારે સમજીશું. ત્યાં સુધી આવજો.